નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી એસએલ, આપણી સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ વિષય જે છે આજે આપણે ભણવાનું છે, જેમાં આજે આપણે ભણીશું સપ્લિમેન્ટરી રીડિંગ. સપ્લિમેન્ટરી રીડિંગ આપણા પાઠ્યપુસ્તકના જે પાછળની બાજુ આવેલા પુસ્તકો છે, પાછળની બાજુ આવેલા જે પાઠ છે, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આજે આપણે ભણીશું યુનિટ નંબર 2, બીરબલ ધ વાઇસ. સમજદાર બીરબલ, બુદ્ધિમાન બીરબલ વિશે જે છે આપણે આમાં વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અકબર બીરબલની સ્ટોરી તો લગભગ તમે નાનપણથી સાંભળતા જ આવ્યા હશો, કે જેમાં મહાન રાજા અકબર અને એનો સમજદાર મંત્રી એવા બીરબલ વિશે ઘણી બધી વાર્તાઓ પ્રખ્યાત છે. એમાંથી એક વાર્તા આજે આપણે ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ ચોપડી, સંપૂર્ણ પાઠ્યપુસ્તક ભણી ચૂક્યા છીએ અને સપ્લિમેન્ટરી રીડરનો યુનિટ નંબર 1 એનો વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ થઈ ચૂક્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 2, બીરબલ ધ વાઇસ. હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ઇંગ્લિશ વિષયની નવનીત બજારમાં લોન્ચ થઈ ચૂકી છે અને નવનીત જે છે એ ભાષા ભણવા માટે, આપણો અંગ્રેજી વિષય ભણવા માટે એક શ્રેષ્ઠ સાહિત્ય પહેલેથી જ માનવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, નવનીતની અંદર જે પાઠ હોય છે એના ભાષાંતર, સવાલના જવાબ, ગ્રામર, અને પાછી ગ્રામર ખાલી જવાબ નહીં, ગ્રામરની સમજૂતી સાથે જે છે એમાં અવેલેબલ હોય છે. જો એક નાના એવા ઉદાહરણ દ્વારા તમને સમજાવું, કે નવનીતના પેજ નંબર 137 ઉપર જે છે આ પ્રકારનું સરફેસ આપેલું છે. આ જે પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ ને, એ પાઠ ટેક્સ્ટ બુકમાં ખાલી ઇંગ્લિશમાં લખેલો છે, પણ નવનીતની અંદર ઇંગ્લિશ સાથે સાથે એનું ઉચ્ચારણ, કે કઈ રીતે ઇંગ્લિશ વાંચવું, અને સાથે સાથે તેનું ભાષાંતર, આ 3 રીતે જે છે સમજૂતી આપેલી છે. સાથે સાથે તમામે તમામ સવાલના જવાબ, ટ્રુ ફોલ્સના જવાબ, ખાલી જગ્યાના ઉત્તરો, બધી વસ્તુ તમને એમાંથી મળી જવાની છે. અને ખુશખબર એ છે કે આપણી પાસે, આપણી ચેનલ પાસે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 ની બધા જ વિષયની નવનીત અવેલેબલ છે. તમામે તમામ વિષયની, ખાલી ઇંગ્લિશની નહીં. આ તો મેં ખાલી તમને બતાવી, પણ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બધા વિષયની નવનીત અવેલેબલ છે, જે તમે ઘરે બેઠા મંગાવી શકો છો. અને ઘરે બેઠા મંગાવવામાં તમારે કોઈ કુરિયર ચાર્જ આપવાનો નથી, ડિલિવરી ફ્રી મળશે. આપણો મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. તો ચાલો શરૂ કરીએ સ્ટોરી બીરબલ ધ વાઇસ. તો હું કહે છે, વન ડે, એટલે કે એક દિવસની વાત છે. અ રિચ મર્ચન્ટ, એક શ્રીમંત વેપારી, એક અમીર વેપારી કેમ ટુ બીરબલ, બીરબલ પાસે આવે છે. શું થાય છે? હી સેડ ટુ બીરબલ, તે બીરબલને જણાવે છે કે આઈ હેવ 7 સર્વન્ટ્સ ઇન માય હાઉસ. માય હાઉસ એટલે મારા ઘરમાં 7 નોકર છે. કેટલા નોકર છે એના ઘરમાં? 7 નોકર છે. અને વન ઓફ ધેમ એટલે થાય એમાંથી એક હેઝ સ્ટોલન માય બેગ ઓફ પ્રીસિયસ પર્લ્સ. હવે પ્રીસિયસ પર્લ્સ એટલે થાય, જો પ્રીસિયસ એટલે થાય કિંમતી, અને પર્લ્સ એટલે થાય મોતી. કે હું કહે છે કે મારા ઘરમાં 7 નોકર છે અને એમાંથી એક કિંમતી મોતીની એક બેગ જે છે એ સ્ટોલન, ચોરી લીધી છે. પ્લીઝ ફાઇન્ડ આઉટ ધ થીફ, કે મહેરબાની કરીને મારા માટે ચોરને શોધી કાઢો ને. બરોબર, એ જે શ્રીમંત વેપારી છે, અમીર વેપારી છે, એ બીરબલને વિનંતી કરે છે કે બીરબલ, મારા ઘરમાં 7 જે છે, 7 નોકર છે, અને એ 7 નોકરમાંથી જ કોક એક જે છે ચોરી કરી છે. એ મોતી બહુ જ કિંમતી છે, મહેરબાની કરો અને ચોરને શોધી બતાવો. તો સો બીરબલ વેન્ટ ટુ ધ રિચ મેન્સ હાઉસ. તેથી બીરબલ જે છે એ શ્રીમંત વ્યક્તિના ઘરે જાય છે. અને ઘરે જઈને શું થાય છે જુઓ તો, he called all the 7 servants in a room. તે 7 નોકરોને એક રૂમમાં બોલાવે છે, એક ઓરડામાં બોલાવે છે. he gave a stick, એને સ્ટિક એટલે કે એક લાકડી આપે છે. each of them, દરેકને એક એક લાકડી આપે છે. પછી શું થાય છે? then he said, પછી બોલે છે, these are magic sticks. આ જાદુઈ લાકડીઓ છે. મેજિક એટલે જાદુ થાય ને, આ જાદુઈ લાકડીઓ છે. just now all these sticks are equal in length. અત્યારે, હાલમાં, અત્યારે આ જે બધી લાકડીઓ છે ને, આ લાકડીઓની લંબાઈ સરખી છે. જોજો, સરખું સાંભળજો. બીરબલ શું કરે છે? બીરબલ બધા નોકરને બોલાવે, ચાલો એક રૂમમાં હાલો. 7 ને એક રૂમમાં ગોઠવીને એ બધાને એક એક લાકડી આપે છે. અને લાકડી આપીને શું કહે છે
કે ભાઈ આ જાદુઈ લાકડી છે, આ બધી લાકડીઓ જાદુઈ છે, અત્યારે એની લંબાઈ સરખી છે, બરોબર. કીપ ધેમ વિથ યુ. કીપ ધેમ એટલે કે તેમને તમારી પાસે રાખો, બરોબર. કીપ એટલે રાખવું થાય, ધેમ એટલે તેમને, તેમને એટલે કોને? લાકડીઓને. લાકડીઓને તમારી પાસે રાખો, તમારી સાથે રાખો. એન્ડ રિટર્ન ધેમ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે, આવતીકાલે પાછી આપો, રિટર્ન આપો. અત્યારે તમે આ લાકડું તમારી પાસે રાખો, આવતીકાલે પાછી આપવાની છે. ઇફ યુ આર ધ થીફ. ઇફ એટલે થાય જો. જો યુ આર ધ થીફ, જો તમે ચોર હશો, યોર સ્ટિક વિલ ગ્રો, તો તમારી લાકડી જે છે ગ્રો. ગ્રો એટલે થાય આગળ વધવું, મોટું થવું, ઉગવું, આવા મતલબ થાય. તો તમારી જે લાકડી છે ને એ એન ઇંચ લોંગર, 1 ઇંચ જેટલી લાંબી થઈ જશે બાય ટુમોરો, કાલ સુધીમાં. શું કહે છે? જો બીરબલનું મગજ જો, શાતિર દિમાગ, એકદમ શાણો બંદો. શું કહે છે કે આલ્યો એક લાકડી, લાકડી છે જાદુઈ. અત્યારે બધી લાકડીની લંબાઈ સરખી છે, પણ કાલે જો તમે ચોર હશો તો તમારી લાકડીની લંબાઈ 1 ઇંચ જેટલી વધી ગઈ હશે. તો હવે જે ચોર હોય એના મનમાં તો બીક કરી જાય ને કે મારી લાકડીની લંબાઈ 1 ઇંચ વધી ગઈ તો હું પકડાઈ જઈશ, બરોબર. તો શું કહે છે? ધ સર્વન્ટ, ચોર, who had stolen the bag of pearls. પેલો ચોર કે જેણે એક જે પલ્સ એટલે કે મોતી, કિંમતી મોતી જેણે ચોર્યા હતા, was scared. scared એટલે ડરી ગયો. સીધી વસ્તુ છે, અરે કોઈ પણ બી જાય, હાથમાં જાદુઈ લાકડી છે, કાલ સુધીમાં જે છે 1 ઇંચ વધી જાય અને કાલ હું પકડાઈ જાય બધાય સામે, બીક તો લાગે ને. તો જે છે એ ચોરને હવે બીક લાગે છે. હવે શું થાય છે જોવો તો. He thought, એને વિચાર કે if I cut a piece of 1 inch from my stick, કે જો હું મારી લાકડીનો 1 ઇંચ જેટલો ટુકડો કાપી નાખું, I won't be caught. I won't, will not નું જે જોઈન્ટ સ્વરૂપ આવે ને, will અને not, એ will not ને આવી રીતે want માં લખી શકાય. જો આવી રીતે will not નું ટૂંકું સ્વરૂપ છે want, કે I will not be caught એટલે કે હું પકડાઈશ નહીં. કે જો હું અત્યારે જે છે એ લાકડીને 1 ઇંચ જેટલી કાપી નાખું તો કાલ તો એને કરે 1 ઇંચ વધી જાય. યસ, બચી ગયા, નો ટેન્શન, મજા ઈ મજા. હે, બીક હતી, બીક બધી દૂર થઈ ગઈ. ઓ બીરબલ હવે આવી લાકડીઓ પાતી હશે. આવા આઈડિયા હોય કઈ તમારથી વધારે મગજ છે હો, કઈ જેમ તેમ ન સમજતા. ચોર છું આમ નામ ન હોય કઈ, લાકડી 1 ઇંચ કાપી જ નાખવાનું થાય છે જો. અને પછી શું કહે છે? સો હી કટ ધ સ્ટિક એન્ડ મેડ ઇટ શોર્ટર બાય 1 ઇંચ. તેથી એને લાકડી લીધી, લાકડીને 1 ઇંચ કાપી નાખી, એટલે લાકડી એની 1 ઇંચ કેટલી થઈ ગઈ? નાની, બરોબર. અને નકર કાલ સુધીમાં પાછી 1 ઇંચ વધી થવાની હતી, એટલે લેવલ લેવલ થઈ જાત, બચી જાત. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે બીરબલ કલેક્ટેડ ધ સ્ટિક્સ. બીરબલે લાકડીઓ ઉઘરાવી લીધી, કલેક્ટ એકઠી કરી લીધી, ફ્રોમ ધ સર્વન્ટ્સ, નોકરો પાસેથી. હી ફાઉન્ડ ધેટ, એને જોયું કે વન સર્વન્ટ્સ સ્ટિક વોઝ શોર્ટર બાય એન ઇંચ. એને જોયું કે એક નોકરની લાકડી 1 ઇંચ ટૂંકી હતી. મોએ મોએ થઈ ગયું. ઈ ઇંચ લાકડી ટૂંકી કોની હતી? જેણે 1 ઇંચ કાપી નાખ્યું હતું ને એની નહીં. લાકડી જાદુઈ નહોતી, લાકડીમાં કોઈ જાદુ નહોતો. ઈ સામાન્ય લાકડી હતી ને એ લાકડી વધવાની નહોતી. અને હવે એ પકડાઈ ગયો. શું થાય છે જોવો તો. બીરબલ પોઇન્ટેડ ધીસ ફિંગર એટ હિમ. બીરબલે એમની તરફ આંગળી ચીંધીને કહ્યું, શું કહ્યું? હિયર ઇઝ ધ થીફ, આર્યો ચોર. ને ચોર પકડાઈ ગયો આવી રીતે. ધ સર્વન્ટ કન્ફેસ્ડ હિઝ ક્રાઇમ. કન્ફેસ્ડ એટલે થાય સ્વીકારી લેવું. એને ભૂલ કરી હતી, એને જે ચોરી કરી હતી સ્વીકારી લીધી, કબૂલ કરી લીધો. ધ સર્વન્ટ કન્ફેસ્ડ હિઝ ક્રાઇમ, નોકરે તેનો ગુનો કબૂલી લીધો. હી રિટર્ન ધ બેગ ઓફ પર્લ્સ, અને પછી જે છે એને એની જે મોતીની થેલી હતી એ થેલી પાછી આપી દીધી. હી વોઝ સેન્ટ ટુ જેલ, અને તેને જેલમાં નાખવામાં આવ્યો. આ હતી સ્ટોરી, બરોબર. ધ મેજિકલ સ્ટિક. ચાલો, સ્ટોરી પછી આપી છે પ્રેક્ટિસ, ખાલી જગ્યા પૂરવાની છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો પહેલી ખાલી જગ્યા, ધ સ્ટિક્સ હેડ રિયલ મેજિક ધેમ, ટ્રુ ઓર ફોલ્સ. કે જે લાકડીઓ હતી એમાં ખરેખર જાદુ હતો. સાચી વાત ખોટી વાત? ખોટી વાત. લાકડીઓ એકદમ સામાન્ય હતી,
એમાં કોઈ જાદુ નહોતો. ત્યારબાદ ધ રિયલ થીફ કટ ધ સ્ટિક બાય એન ઇંચ ટુ. ચલો સમજાવું. ધ રિયલ થીફ એટલે કે જે સાચો ચોર હતો, કટ ધ સ્ટિક, એને સ્ટિક કાપી નાખી બાય એન ઇંચ, 1 ઇંચ જેટલી. કેમ? ટુ ખાલી જગ્યા તો ટુ સેવ હિમસેલ્ફ, પોતાની જાતને બચાવવા, સેવ બિરબલ, બિરબલને બચાવવા, અથવા તો સેવ ધ મર્ચન્ટ, વેપારીને બચાવવા. એટલે ઈ બે કે એને શું લેવા દેવા, પોતાની જાતને બચાવવાનું હોય ને. જવાબ શું આવે? સેવ હિમસેલ્ફ. ત્યારબાદ ખાલી જગ્યા વોઝ સેન્ટ ટુ જેલ, કોને જેલ મોકલવામાં આવ્યો? કોને મોકલવામાં આવ્યો? ધ થીફ, ચોરને મોકલવામાં આવ્યો. જો અહીંયા ધ્યાન, આમાં નાની એવી ભૂલ શું થઈ જાય, આમાં તમે લખી નાખો ધ સર્વન્ટ. ધ સર્વન્ટ વોઝ સેન્ટ ટુ જેલ, કે પેલા નોકરને જે છે જેલમાં મૂકવામાં આવ્યો. ખોટું શું છે? પણ બાળકો, ઈ નોકરે કરી છે ચોરી, હવે એને નોકરની, હવે એને ચોરના નામે આપણે ઓળખીશું. ઓકે, એટલે જવાબમાં છે ને ધ સર્વન્ટ નથી લખવાનો, જવાબમાં લખવાનું છે ધ થીફ. આગળ વધીએ. પછી કહે છે બ્લેન્ક કોટ ધ થીફ વિથ હિઝ વિઝડમ. કોટ ધ થીફ એટલે કે ચોરને પકડો, વિથ હિઝ વિઝડમ, વિઝડમ એટલે થાય બુદ્ધિ, પોતાની બુદ્ધિ વડે પકડો. કોણે પકડો? બિરબલ. જવાબમાં આવે બિરબલ. ચલો હવે કહે છે આન્સર ધ ક્વેશ્ચન એટલે કે સવાલના જવાબ આપીએ. પેલું છે વાય ડીડ ધ મર્ચન્ટ ગો ટુ બિરબલ. વાય એટલે શા માટે, મર્ચન્ટ એટલે વેપારી, ગો ટુ બિરબલ, બિરબલ પાસે ગયો. શા માટે વેપારી બિરબલ પાસે ગયો? તો કે મદદ માંગવા. ધ મર્ચન્ટ વેન્ટ ટુ બિરબલ. મર્ચન્ટ જે છે, વેપારી જે છે, એ બિરબલ પાસે ગયો બીકોઝ હી વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ ધ થીફ. એને ચોરને શોધવો હતો. who had stolen his bag of precious pearls, કે જેણે એ વેપારીના કિંમતી રત્નો, કિંમતી મોતી જે છે એ ચોર્યા હતા. પછી કહે છે who was the real thief, કે ખરેખર ચોર કોણ હતો? તો સર્વન્ટ. who cut his stick an inch, કે પેલો નોકર જેણે પોતાની લાકડી 1 ઇંચ કાપી નાખી. શોર્ટર was the real thief, તે જ સાચો ચોર હતો. પછી છે વોટ હેપન્ડ ઇન ટુ ધ થીફ એટ લાસ્ટ. લાસ્ટમાં છેલ્લે ચોર સાથે શું થયું? તો કાંઈ નહીં સર, ચોરને જેલમાં નાખી દીધો, બસ. એટ લાસ્ટ ધ થીફ વોઝ સેન્ટ ટુ જેલ. છેલ્લે ચોરને ક્યાં મૂકવામાં આવ્યો? તો કે જેલમાં નાખવામાં આવ્યો. હવે કહે છે મેચ એ વિથ બી, જોડકા જોડવાના છે એને બી સાથે. ચલો બંને સેક્શન જોઈ લઈએ. પહેલા તો વિભાગ એ, મર્ચન્ટ એટલે વેપારી, થીફ એટલે ચોર, પ્રિસિયસ એટલે કિંમતી થાય, જેલ, જેલ આપણને ખબર જ છે, અને રીચ એટલે થાય અમીર. તો સામે બી આપ્યું છે વેલ્યુએબલ એટલે કિંમતી, ટ્રેડર એટલે કે વેપારી, વેલ્થી એટલે કે અમીર, રોબર એટલે થાય લૂંટારો, અને પ્રિઝન એટલે થાય જેલ. તો સમાનાર્થી શબ્દો શોધવાના હોય એવું લાગે છે તો ભાઈ પહેલી વસ્તુ મર્ચન્ટ. તો મર્ચન્ટ એટલે વેપારી થાય, તો ટ્રેડર એટલે વેપારી થાય. પહેલામાં આવશે બી. આવી ગયું. બીજું થીફ એટલે ચોર, તો રોબર એટલે લૂંટારો થાય, સેમ વસ્તુ છે. બીજામાં આવશે ડી. પછી ત્રીજું પ્રિસિયસ, પ્રિસિયસ એટલે કિંમતી, બહુ જ કિંમતવાળો, તો કે જવાબ આવશે વેલ્યુએબલ, ત્રીજામાં આવશે એ. પછી ચોથું જેલ, જેલ એટલે આપણને ખ્યાલ જ છે, તો જેલ એટલે પ્રિઝન થાય, પ્રિઝન એટલે પણ જેલ થાય. અને છેલ્લું રીચ, રીચ એટલે પૈસાદાર, વેલ્થી. ઓકે, હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 5 નું અંગ્રેજી વિષયનું પુસ્તક બજારમાં લોન્ચ થઈ ચૂક્યું છે, અને આપણી ચેનલ પર લોન્ચ થઈ ગયું છે. એની તમામે તમામ પ્રવૃત્તિ, તમામે તમામ ચેપ્ટરનું, તમામે તમામ યુનિટનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ભાષાંતર સાથે તમામે તમામ પ્રવૃત્તિના સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. તે સોલ્યુશન તમે આખી સોલ્યુશનની પીડીએફ જે છે મંગાવી શકો છો. આખી ટેક્સ્ટ બુક એ પણ કેવી સોલ્યુશન વાળી તમને પીડીએફ સ્વરૂપે મળી શકે એમ છે. ક્યાંથી? તો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પાસેથી. અને જો તમારી પાસે પુસ્તક ન હોય, જો પુસ્તક જે છે જે તમને ન મળ્યું હોય, તો તમે ઘરે બેઠા અમારી પાસેથી પુસ્તક પણ મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને, અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગિન કરીને તમે આ વસ્તુ જે છે એનો ઓર્ડર કરી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટરી રીડિંગનો યુનિટ નંબર 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સપ્લિમેન્ટરી રીડિંગ યુનિટ નંબર 3 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો.